ઉદાહરણ નંબર 1.4 વિદ્યાર્થીઓ અહીંયા તમારે શું કરવાનું છે તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે જે બળો લાગે છે એ બળોના મૂલ્યની સરખામણી કરવાની છે। કયા બળો લાગે છે તો અહીંયા લખેલું છે કે વિદ્યુત બળ લાગે છે અને બીજું કયું લાગે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। બરાબર કોના ઉપર તો પહેલા પાર્ટની એ ની અંદર પહેલો ક્વેશ્ચન ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આ જે બળો લાગે છે એના મૂલ્યની સરખામણી કરો। એના પછી બીજાની અંદર તમને કીધું છે કે પ્રોટોન વચ્ચે આ બે બળો લાગે છે એના મૂલ્યની સરખામણી કરો। બરાબર છે। બી ની અંદર શું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને એકબીજાથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે રાખો તો બંને પરસ્પર આકર્ષાઈને શું થશે બંને પ્રવેગિત થશે તો બંને માટે પ્રવેગ શોધો। બરાબર છે આપણે ચર્ચા કરીએ છીએ કઈ રીતના આપણે શોધવાનું છે। તો જો પહેલા એની અંદર પહેલા તો તમને શું કીધું છે કે વિદ્યુત બળ તો વિદ્યુત બળ કેટલું હોય વિદ્યુત બળ એટલે કુલંબ બળ। બરાબર છે તો ધારો કે એક આ વિદ્યુત ભાર છે મતલબ વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન છે। ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય ઇલેક્ટ્રોનનો વીજભાર E હોય પ્રોટોનનો પણ વીજભાર E હોય અને બંનેનું જે દળ છે ઇલેક્ટ્રોનનું દળ me હોય અને પ્રોટોનનું જે દળ છે એ mp હોય। બંને વચ્ચેનું અંતર આપણે જો r રાખીએ તો આ બંને વચ્ચે કયું બળ લાગે બંને લાગે। બરાબર છે કેમ કારણ કે બંને જોડે દળ છે દળ હોય તો ગુરુત્વાકર્ષણ બળ લાગે બંને જોડે વીજભાર હોય તો વિદ્યુત બળ લાગે। બરાબર બંને લાગે તો પહેલા આપણે જોઈશું વિદ્યુત બળ તો વિદ્યુત બળ કેટલું હશે તો વિદ્યુત બળ મતલબ ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે Fe લખી નાખ્યું બરાબર શું થાય બે વિદ્યુત ભારો કયા છે એક E અને બીજો E મતલબ કે એક વીજભાર E બીજો વીજભાર E એટલે E નો વર્ગ અને બંને વચ્ચેના અંતરનો વર્ગ। આપણને ખબર છે કુલમ્બનો નિયમ K Q1 Q2/r² પ્રમાણે। આ સમીકરણ નંબર 1 છે આપણું। હવે બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે Fg બરાબર k એકનું દળ બરાબર છે મતલબ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શું હતો તો F બરાબર g m1 m2/r²। તો હા ગુરુત્વાકર્ષણ માટે એ શું થશે g એકનું દળ કેટલું છે me બરાબર બીજાનું દળ કેટલું છે આપણું mp upon અંતરનો વર્ગ તો બંને વચ્ચેનું અંતર છે r એનો વર્ગ। આ સમીકરણ નંબર 2 થઈ ગયું। સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા બરાબર તો Fe/Fg બરાબર શું થશે k square/r² divided by r² upon g me mp આ કટ થઈ જશે તો k square/g me into mp। હવે વિદ્યાર્થીઓ આપણે કિંમત મૂકી દઈશું તો કિંમત મૂકીશું તો આપણને શું મળશે તો Fe/Fg બરાબર k કેટલો છે 9 ગુણ્યા 10⁹ E કેટલો છે તો E છે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ નો વર્ગ ભાગ્યા g મતલબ કે 6.667 ગુણ્યા 10⁻11 me ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે 9.1 ગુણ્યા 10⁻31
ભાગ્યા એમપી, અહીંયા લખું છું એમપી મતલબ કે પ્રોટોનનું દર. કેટલું હોય પ્રોટોન દર? 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. વિદ્યાર્થીઓ આને આપણે સોલ્વ કરીશું. મેં જવાબ ત્યાં લખેલો જ છે. તો આપણને મળવો જોઈએ 2.27 ગુણ્યા 10 ની 39 ઘાત બરાબર Fe/Fg આપણને આટલું મળે. હવે આને આ બાજુ લઈ જશો તો તમને ખબર પડશે Fe બરાબર 2.27 ગુણ્યા 10 ની 39 અને અહીંયા Fe. જો વિદ્યાર્થીઓ અહીંયા તમને જવાબમાં થોડો ઘણો આગળ પાછળ મળી શકે. અહીંયા તો કમ્પ્લીટ તમને 10 ની 39 ઘાત મળશે. અહીંયા થોડો ઘણો ડિફરન્સ આવી શકે. એમાં કોઈ પ્રોબ્લેમ વાંધો આવતો નથી. હવે જો તમે કે આના ઉપરથી આપણને શું ખબર પડે? તો જો વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું મોટું છે? 10 ની 39 ઘાત જેટલું મોટું છે. એટલે આપણે જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું આનાથી નાનું છે? ખૂબ જ નાનું હોય છે. તો આ એક વસ્તુ આપણે માર્ક કરવાની છે કે બે વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે. બરાબર છે? હવે આ જ વસ્તુ આપણે કોના માટે ગણવાની છે? તો પહેલાની અંદર આપણે ગણી નાખ્યું ઇલેક્ટ્રોન પ્રોટોન માટે. હવે બે પ્રોટોન પ્રોટોન માટે ગણીશું. તો હવે ચેન્જ ક્યાં આવશે? બરાબર, હું ડાયરેક્ટ જ લખું છું. હવે બે પ્રોટોન હોય, ધારો કે એક પ્રોટોન છે, આ બીજો પ્રોટોન છે. બે પ્રોટોનમાં એકનું વીજભાર E બંનેના સરખા હોય, વીજભાર દર પણ સરખા હોય. mp આનું પણ mp અને બંને વચ્ચેનું જે અંતર છે એ r અને આ બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હોય? Fe બરાબર ke²/r². ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? Fg બરાબર g એકનું દર mp બીજાનું દર mp અંતરનો વર્ગ. આ બંને સમીકરણનું આપણે શું કરીશું? ગુણોત્તર લઈ લઈશું. તો Fe, હા અહીંયા Fe નથી, આ કોનું છે? હા બરાબર છે, એ પ્રોટોન માટેનું છે. Fe/Fg બરાબર ke²/r². અને આ ભાગાકારમાં છે એટલે ઊંધું લખવું પડે. r² ભાગ્યા gmp વર્ગ. બરાબર છે? ડાયરેક્ટ આપણે વર્ગ લખીશું કિંમતો મૂકતી વખતે. r² કેન્સલ થઈ જશે તો વિદ્યાર્થીઓ આપણને શું મળશે? આપણને મળશે Fe/Fg બરાબર જો ke² ભાગ્યા gmp નો વર્ગ. બરાબર. તો હવે Fe/Fg બરાબર 9 ગુણ્યા 10 ની 9 E મતલબ 1.6 ગુણ્યા 10 ની -19 નો વર્ગ બરાબર. G મતલબ કે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. આ શું છે? આ છે અચળાંક છે, ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. બરાબર છે? mp કેટલું હોય? તો mp છે 1.67. mp મતલબ પ્રોટોનનો દર 10 ની -27 ઘાત અને એનો પણ વર્ગ છે. વિદ્યાર્થીઓ આ કિંમતો મૂકીને આપણે જે આનો જવાબ લાવીશું આપણને મળવું જોઈએ 1.238 ગુણ્યા 10 ની 36 ઘાત. અહીંયાથી તમે સરખામણી કરી હોય તો કરી શકો છો કે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ 10 ની 36 ઘાત જેટલું વધારે છે. બરાબર. તો આપણને આ મળ્યો, એ નો જવાબ મળ્યો. આપણે એ શોધી નાખ્યું. હવે આપણે બી શોધવાનું છે. તમે નોટ કરી લો. બી ની અંદર આપણે કઈ રીતના શોધીશું?
હવે બી માં શું શોધવાનું છે વિદ્યાર્થીઓ? જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને એકબીજાથી કેટલા અંતર ઉપર રાખીશું? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને એકબીજાથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે રાખીશું. મતલબ કે આ એક ઇલેક્ટ્રોન છે અને આ છે પ્રોટોન. બંને વચ્ચેનું જે અંતર છે r કેટલું છે? 1 એંગસ્ટ્રોમ. મતલબ કે 1 એંગસ્ટ્રોમ નો મતલબ થાય 10⁻10 જેટલા મીટર એમ આ અંતર છે. અને આપણે શું શોધવાનું છે? બંને વચ્ચે જે પ્રવેગ. જો હવે ધ્યાન આપો, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય, પ્રોટોનનો વીજભાર વિદ્યાર્થીઓ ધન હોય. બંને એકબીજાને શું કરે? બંને એકબીજાને આકર્ષે. આકર્ષે એટલે બંને એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે. બંને એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે મતલબ કે એ બંને પ્રવેગિત થાય છે. કોના લીધે થાય છે પ્રવેગિત? તો એકબીજા ઉપર વિદ્યુત બળ લગાવે છે એના લીધે પ્રવેગિત થાય છે. તો હવે આપણે શોધીશું કે બંને પ્રવેગિત થાય છે અને બંનેનો પ્રવેગ કેટલો હશે. બરાબર છે. પહેલા તો આપણે એક જનરલ ઇક્વેશન શોધીશું પ્રવેગ માટેનું, વિદ્યુતભાર આ બંને માટે. F બરાબર આપણને ખબર છે QE થાય અને F બરાબર ma પણ થાય. A બરાબર શું થશે? A બરાબર QE બાય m. આપણે એક જનરલ ફોર્મ્યુલા મળી. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે પ્રોટોન માટે પણ શોધીશું અને ઇલેક્ટ્રોન માટે પણ શોધીશું. હવે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધીશું. જો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવા વિદ્યાર્થી તો અહીંયા શું ચેન્જ કરવું પડે તમારે? અહીંયા તમારે ચેન્જ કરવું પડે કે me, કારણ કે ઇલેક્ટ્રોન માટે છે, બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર E, વિદ્યુત ક્ષેત્ર કોના વિદ્યુત ક્ષેત્રમાં? તો ઇલેક્ટ્રોન પ્રોટોનના વિદ્યુત ક્ષેત્રમાં હોય. એનો બંને સરખું જ હોય કારણ કે બંનેના વીજભાર કેવા છે? સરખા છે એટલા માટે. એટલે E upon m. બરાબર છે. હવે જો આ જે પ્રોટોન છે એ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું બનાવે પોતાનું? તો E બરાબર સૂત્ર આપણને ખબર છે. શું સૂત્ર થાય? kq upon r². kq માટેનો વીજભાર કોનો? પ્રોટોનનો વીજભાર મતલબ E upon r નો વર્ગ. બરાબર છે. કારણ કે ઇલેક્ટ્રોન કોના વિદ્યુત ક્ષેત્રમાં છે? તો ઇલેક્ટ્રોન પ્રોટોનના વિદ્યુત ક્ષેત્રમાં છે એટલે એમાં પ્રવેગ આવે છે. બરાબર. ઇલેક્ટ્રોન પ્રોટોનના વિદ્યુત ક્ષેત્રમાં છે એટલે એના માટે પ્રવેગ આવે છે. વિદ્યાર્થીઓ જો આપણે શોર્ટ રીતના કરવું હોય, આ બધામાં ના પડવું હોય તો પણ આપણે જોડે બીજી મેથડ છે. જો તમે એ સીધી રીતના આપણે થઈ જશે. જો આ થોડું તમને કોમ્પ્લિકેટેડ જેવું લાગશે. આપણે સૂત્ર છે કે F બરાબર બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હશે? તો K બંનેનો વીજભાર E તો Ke² upon r². બરાબર. અહીંયા F બરાબર ma થઈ જશે તો Ke² upon r². હમણાં આગળ કર્યું એ જ રીત છે પણ એ તમને થોડું ઓકવર્ડ જેવું લાગશે કે એકના વિદ્યુત ક્ષેત્રમાં બીજું છે એ થોડુંક સમજવામાં તકલીફ પડે. આપણે આ રીતના લખીએ A બરાબર બંને સૂત્રો સરખા જ મળશે upon m r². બરાબર. અને નીચે લઈ લીધો મેં. હવે જો અમારે ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો આ Ae બરાબર k ઇલેક્ટ્રોનનો વીજભાર તો એ જ છે સ્ક્વેર, મતલબ બંનેના વીજભારો સરખા જ છે, upon આ જે પ્રવેગિત થતો હોય એ આવે. પ્રવેગિત કોણ થાય? ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનનું દર અને અંતર તો સરખા જ છે. મતલબ કે આપણને આપેલું છે અંતર તો 1 એંગસ્ટ્રોમ. અહીંયા કિંમત આપણે વિદ્યાર્થીઓ મૂકીશું તો Ae બરાબર એક મૂકી જોઈએ આપણે એકની ઇલેક્ટ્રોન માટે. પ્રોટોન માટે તમે મૂકીને કરી લેજો. 9 × 10⁹. E કેટલો હશે? E હશે આપણે 1.6 × 10⁻⁹ નો વર્ગ ભાગ્યા m. me મતલબ કે કોનું દર છે? આ ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનનો દર કેટલો હોય? 9.1 × 10⁻31. અંતર એટલે કે 10⁻10 અને એનો વર્ગ એટલે 10⁻20 થઈ જાય. વિદ્યાર્થીઓ આને આપણે સોલ્વ કરીએ તો આપણને જવાબ મળશે 2.5
ગુણ્યા 10 ની 22 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો વિદ્યાર્થીઓ આ કોનો હતો પ્રવેગ? ઇલેક્ટ્રોનનો પ્રવેગ હતો। બરાબર છે। આપણે આ સૂત્ર પરથી સીધું આપણે કહી નાખીશું કે બંને વચ્ચે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એમાં F બરાબર ma મૂક્યો, m ને ડિવાઇડમાં લઈ લીધો, આ મળ્યો। હવે મારે પ્રવેગ કોના માટે લખો? ઇલેક્ટ્રોન માટે, એટલે એ તો એમના એમ રહેશે, વિદ્યુત બળ તો બંનેના સરખા છે। m કોનું દળ? ઇલેક્ટ્રોન પ્રવેગ જે પ્રવેગિત થતો એનું દળ me અને બંને વચ્ચેનું અંતર બરાબર। આ જ રીતના આપણે પ્રોટોન માટે લખીશું। જો પ્રોટોન માટે લખશો તમે તો આ જ સૂત્ર પ્રમાણે પ્રોટોન માટે પ્રોટોનનું દળ કેટલું હોય? મતલબ કે પ્રવેગ કેટલો હશે? ap કે e² બંનેના વિદ્યુત બળ સરખા છે અપોન અહીંયા દળ કોનું આવે છે? પ્રવેગિત થતું હોય એટલે અહીંયા આવે mp બરાબર, પ્રોટોનનું દળ અને r નો વર્ગ। વિદ્યાર્થીઓ અહીંયા તમે કિંમતો મૂકશો એટલે તમને જવાબ કેટલો મળશે? તો તમને જવાબ મળશે ખાલી અહીંયા જ બદલાશે તમારે પ્રોટોનનું દળ કેટલું હોય? પ્રોટોનનું દળ જો આવે એ તમે મૂકીને જવાબ લાવી દેજો। એ હશે 1 આટલો જવાબ મળશે 67 ગુણ્યા 10 ની 19 મીટર પર સેકન્ડ સ્ક્વેર। આટલો વિદ્યાર્થીઓ તમને જવાબ મળવો જોઈએ। તો આપણે એ પાર્ટ પણ કરી નાખ્યો અને આ બી પાર્ટ પણ આપણે કરી નાખ્યો। તો આ ઉદાહરણ હતું 1.4।